સોજીનો શીરો બનાવવો એકદમ સહેલો છે. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ હોય કે પછી ઘરમાં કોઈ મહેમાનનું સ્વાગત હોય, એમાં આપણું જૂનું સૌથી દાદી નાની વખતની મીઠાઈ એટલે સોજીના લોટનો અથવા રવાના લોટનો શીરો. અહીંયા આપણે રવાના લોટનો શીરો બનાવવો હોય તો મેઝરમેન્ટ અડધો વાટકો સોજી, નાની મોટી કોઈ પણ ચાલે. આપણી પાસે થોડી મોટી સોજી છે તો અહીંયા આપણે અડધો વાટકો સોજી હોય તો સામે અડધો વાટકો ઘી લેવાનું. ગેસની આંચ એકદમ મીડિયમ રાખવાની. સ્લો ટુ મીડિયમ આંચે આપણે સોજીને શેકવાની છે. મીડિયમ આંચે શેકેલી સોજી છે ને એનો શીરો બહુ સરસ બને છે, યમ્મી બને છે, ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે, મજેદાર બને છે. હવે અહીંયા આપણે એકદમ સ્લો ટુ મીડિયમ આંચ રાખી અને આપણે સોજીના લોટને શેકી લેવાનો છે. તમારે ઘઉંના લોટનો શીરો કરવો હોય કે પછી તમારે રાજગરાના લોટનો શીરો કરવો હોય, એને તમે એકદમ મીડિયમ આંચે શેકશો તો ખરેખર એની મીઠાશ શીરાની બહુ સરસ આવે છે. અહીંયા આપણે ધીમે ધીમે હળવી આંચે આપણે શીરાને શેકવાનો છે. ઘી આપણે એટલે વધારે લીધું છે કારણ કે સોજી જ્યારે ઘીમાં શેકાય છે ત્યારે ફૂલાય છે અને થોડું આ શીરામાં ઘી હોય તો વધારે સારું. અને અમારા ઘરમાં તો મને શીરામાં થોડું ઘી વધારે હોય તો જ ભાવે છે. અમારા ઘરમાં મારા શિવાંશને પણ તો જ ભાવે છે. તો અહીંયા આપણે એકદમ ધીમી આંચે શેકવાનું છે. 1 મિનિટનો ટાઈમ વધારે લાગશે, પરંતુ તમારું જે ઘી શેકાશે અને જે શીરાની મીઠાશ આવશે બહુ સરસ આવે છે. હવે આપણે આવી રીતે તળીએ ચોટે નહીં એ રીતે સતત હલાવવાનું છે અને શેકવાનું છે. ફરતું ફરતું કિનારીએ પણ આપણે તમે જોઈ શકો છો ચોંટવા નથી દેતા, એ રીતે હલાવીએ. મીડિયમ આંચે શેકવાથી એનો ટેસ્ટ સારો આવે છે, સુગંધ સારી આવે છે. હવે આપણો શીરો શેકાઈ જાય એની ખ્યાલ કેમ આવે, ખબર કેમ પડે? તો તમારે ઘી વધારે હોય એટલે જાળી નહીં પડે, પરંતુ જો થોડું ઘી ઓછું હોય ને તો શીરામાં રીતસર તમે લોટ શેકાય ને એટલે જાળી પડશે. તો અહીંયા આપણે સુગંધ આવશે, એનો કલર થોડો બદલાઈ જશે ત્યારે તમને ખ્યાલ આવશે કે નહીં આપણો જે લોટ છે તે શેકાઈ ગયો છે. તો એકદમ સુગંધ આવવા લાગે છે. ઘી શેકાવા લાગે એટલે થોડી સુગંધ શરૂઆતમાં આવે. સુગંધ આવે એટલે આપણને એમ થાય કે શીરો શેકાય, પણ ના, એ શીરો શેકાય છે એટલે સુગંધ આવે છે. પછી જે તમે હલાવતી વખતે જે વજન લાગતો હોય ને હળવો લાગશે. શીરો શેકાય છે એટલે ઘી વધારે છોડી દે એટલે તમને ઘી થોડું વધારે ઉપર દેખાય. લોટ છે એકદમ હળવો થઈ જાય ત્યારે તમારે સમજવું કે આપણો લોટ પ્રોપર રીતે રાઈટ વે પર છે, શેકાઈ ગયો છે. તો ઓછામાં ઓછો 3 થી 4 મિનિટનો ટાઈમ લાગે છે. અહીંયા આપણે શીરો જે આપણે અડધો વાટકી આપણે સોજી લીધી છે તો સામે 2 વાટકી 4 ગણું દૂધ લીધું છે. મેં દૂધને ગરમ કરવા મૂક્યું છે. તમારા પાસે દૂધથી શીરો નથી બનાવવો તો તમે પાણીથી પણ શીરો બનાવી શકો છો. તો સામે તમે એ રીતે 4 ગણું પાણી લઈ શકો છો. સોજી છે એ વધારે પાણી શોષે, દૂધ વધારે શોષે છે, એટલે આપણે એ રીતે મેઝરમેન્ટ સેટ કરવાનું. ઘઉં હોય તો તમે એનું અડધું પાણી લો, એનું ડબલ લો. અને ખાસ કરીને રાજગરો હોય તો એમાં ઓછું લેવાનું હોય છે. રાજગરો પાણી ઓછું શોષે એટલા માટે. તો હવે આપણે દૂધ અહીંયા મારું ગરમ થઈ ગયું છે. લોટ શેકાય ને ત્યારે દૂધ આપણે એક સાથે નથી ઉમેરી દેવાનું, ધીમે ધીમે ઉમેરવાનું છે. તમે અહીંયા જુઓ તો સરસ રીતે આપણે ધીમે ધીમે દૂધને ઉમેર્યું. એકસાથે દૂધ ઉમેરવાથી આપણો જે પ્રોપર શેકાતો દૂધની અંદર મજા નથી આવતી. આવી રીતે ધીમે ધીમે શેકવું. સાથે થોડા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દો, ખાંડ તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી દો. તમને જે રીતે ઘરમાં સ્વીટ ખાતા હોય એ રીતે. પરંતુ ખાંડ ક્યારે ઉમેરવાની? તો દૂધ આપણું બળી જાય અને ઘી છૂટું પડવા લાગે ત્યારે આપણે ખાંડ ઉમેરવાની હોય છે, પહેલાં નથી ઉમેરવાની. પહેલાં તો આપણે માત્ર સોજી અને દૂધ આ બંનેને સારી રીતે સેટ થવા દેવાનું. એકબીજા સાથે વધારે સેટ થઈ જશે સોજી અને દૂધ. તો હવે અહીંયા તમે જુઓ તો એકદમ સરસ દૂધ વળી ગયું છે. આપણો શીરો માત્ર અડધી વાટકી હતો પરંતુ 2 વાટકા દૂધ હતું તો ખરેખર 2 વાટકો જ શીરો બન્યો છે. તો સોજી હંમેશા એવી રીતે લેવાની કે ડબલ તમારે શીરો થશે. તો હવે અહીંયા આપણે ખાંડ ઉમેરી દીધી છે. અમારા ઘરમાં મને ડાયાબિટીસ છે એટલે બહુ ઓછી ખાંડ ઉમેરી. તમારા ઘરમાં તમે થોડી વધારે સ્વીટ ખાતા હોય તો તમે ખાંડ વધારે ઉમેરજો. હવે આપણે હલાવીશું.
દૂધ શોષાઈ જાય, ઘી છૂટું પડે એટલે ખાંડ ઉમેરવાની અને પછી આપણે ત્યાં સુધી હલાવવાનું કે ખાંડમાં રહેલું પાણી જે છૂટું પડ્યું એ બળી જવું જોઈએ. સહેજ પણ ખાંડનું પાણી પણ ન રહે જોઈએ એ રીતે આપણે હલાવીશું અને 2 મિનિટમાં જ તમે જુઓ આપણું ઘી છૂટું પડવા લાગ્યું અને એકદમ સરસ મજાનો આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. તો અહીંયા આપણો જે શીરો છે તે બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે જે થોડા ડ્રાય ફ્રૂટ્સ રાખેલા થોડા અંદર ઉમેર્યા હતા એ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીને ડેકોરેશન કરીશું. તો આશા રાખું છું કે અહીંયા આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. આ જ રીતે તમે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ હોય કે પછી ઘરે તમારે કોઈ પ્રસાદ હોય કે પછી માતાજીનો પ્રસાદ છે કે આવનારા ગેસ્ટના સ્વાગતમાં કે નાના બાળકો માટે કે હોંશે હોંશે પણ તમે જો ઘરે આ ગુજરાતી મીઠાઈ બનાવતા હોય તો આવી રીતે બનાવજો, આવી રીતે આ શીરો બનાવજો. ખરેખર સ્વાદિષ્ટ બને છે, ટેસ્ટી બને છે, મજેદાર બને છે. આશા રાખું છું આપ સૌને આજની આ રેસીપી પસંદ આવી હશે. તો દિલથી લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નવી છે, આપ સૌનો સાથ સહકાર મને જરૂર મળશે.